નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. હું દર્શકભાઈ જયસ્વાલ સાઈ સીડ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું અને આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આપણે આવ્યા છીએ. તો આપણે એમનો અનુભવ એમના શબ્દોની અંદર આપણે સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ આપણો પરિચય આપો. મારું નામ ઝવેરભાઈ રવજીભાઈ ભગત, તાલુકો લખપત, ગામ વિરાણી નાની કોરાવાળી. બરાબર, વિરાણી ગામ. તો દાદા આપણે જે વાતચીત કરીએ કે આ જે દિવેલાનો આપણે માલ ઉતારેલો છે, બરોબર, તો તમે જે દિવેલા વાવેતર કર્યા એ આપણે કઈ વેરાયટી વાવેતર કરેલી હતી? સાઈ 202. બરાબર, સાઈ સીડ્સની સાઈ 202 દિવેલા તમે વાવેતર કર્યા છે, બરોબર. અત્યારે તમારો માલ ઉતારેલો છે. તો આપણે ટોટલ કેટલા એકરનો પ્લોટ હતો? આપણે મારે 4 એકરનો છે. 4 એકરનો પ્લોટ છે, બરોબર. અને આમાં કેવું કે ખેડૂતને દિવેલા પારખવાની અલગ અલગ રીત હોય છે, બરોબર, કે કોઈને ભાઈ લાલ થડ વાવેતર કરતા હોય છે, પછી કોઈને ભાઈ લીલું થડ વાવેતર કરતા હોય છે. અને મેન જે ખેડૂતોનો પ્રશ્ન હોય કે સુકારા સામે કઈ વેરાયટી ટકી રહે છે એ ખેડૂતો વધારે પસંદ કરતા હોય છે. તો મેન કે જે આ જે તમે માલ ઉતાર્યો છે, બરોબર, એ પ્રમાણે સુકારાનો પ્રશ્ન તમને ક્યાંય જોવા મળે તો તમને? સુકારો નથી, બરોબર. અને મેન બીજું ખેડૂતોને એક જ વધારે પ્રશ્ન નડતો હોય છે કે આપણે જે ડાળીઓ કહીએ, જે ફૂલડી કહીએ, ફૂલડી આવી જાય તો ઉત્પાદન સામે ખેડૂતોનું ઘટી જતું હોય છે. તો તમને ક્યાંય ફૂલડીનો એવો પ્રશ્ન જોવા મળ્યો? ના, ફૂલડા તો આવે નથી. બરોબર, ફૂલડી વાળો ક્યાંય પ્રશ્ન જોવા મળ્યો નથી. બરોબર. અને જે આપણે ઉત્પાદનની વાત કરીએ કે અંદાજિત કેટલી વીણી થઈ હશે આમાં? હા, બીજી વીણી ચાલુ કરી અત્યારે. બીજી વીણી ચાલુ કરી છે. અને ખેડૂત ભાઈઓને આપણે માલ બતાવજો કે જે માલ અત્યારે ઉતારેલો છે. અને આમાં તમને દાણાની ક્વોલિટીને કેવું લાગ્યું? આમાં સાહેબ તેલની ટકાવારી વધારે હોય, બરાબર, વજન વધારે થાય અને ઉત્પાદન સારું આવે. ઉત્પાદન પણ સારું આવે છે. ના, તમારો અનુભવ પણ સારો રહ્યો છે, બરોબર. એ પ્રમાણે આ જે વેરાયટી ખરી બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય? આપણે ભલામણ કરાવે આરામથી, એટલે ગેરંટી દેવાય કે ભાઈ આ વાવો તો અમારે અખતરો કર્યો અને સારામાં સારી વેરાયટી છે. ના ના, તમારો આભાર. ખૂબ સરસ તમે દાદાએ આપણે માહિતી આપી, એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. કિંમતી સમય કાઢીને આવ્યા.